આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું નારદ જયંતીની। તારીખ 24 મે 2024ને વૈશાખ વદ એકમના દિવસે નારદ જયંતી છે। ત્રિલોકમાં આકાશ માર્ગે વિચરણ કરનાર નારદજી અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર છે। ભાગવત આદિ પુરાણોમાં તેમને દેવર્ષિ અને બ્રહ્મર્ષિ કહ્યા છે। નારાયણ નારાયણ એ મંત્રના ઉદ્ગાતા, ભક્તિશાસ્ત્રી, સંગીતશાસ્ત્રી, તત્વજ્ઞાની એમ અનેક રૂપે એમનો મહિમા ગવાયો છે। એમના ખભા ઉપર વીણા છે, હાથમાં કરતાલ છે અને તેમની કાંતિ તેજસ્વી છે। એકવાર મહર્ષિ વ્યાસ સરસ્વતીના કિનારે ઉદાસ બેઠા હતા। એટલામાં નારાયણ નારાયણ બોલતા દેવર્ષિ નારદજીનું ત્યાં આગમન થયું। તેમણે વ્યાસજીને કહ્યું, તમે વેદોની વ્યવસ્થા કરી એનો પ્રચાર કર્યો છે, મહાભારત જેવા 1,00,000 શ્લોકનો ગ્રંથ લખ્યો છે, તમે પ્રકાંડ વિદ્વાન અને મહાકવિ છો, તો તમારા મુખ ઉપર આવી ઉદાસીનતા કેમ છે? વેદવ્યાસે ઉત્તર આપ્યો, આપનું કથન સત્ય છે। આ બધું લખ્યું હોવા છતાં હજી મારા મનને સંતોષ થતો નથી। અંતે મહર્ષિ નારદજીએ માનસિક શાંતિનો ઉપાય બતાવતા જણાવ્યું, તમે જ્ઞાનના ઉત્તમ ગ્રંથો રચ્યા છે, પણ હજી કશુંક ખૂટે છે। 4 વેદો અને મહાભારતમાં તમારી વિદ્વતા પ્રગટ થઈ છે, પરંતુ સામાન્ય માનવ પણ પૂજા ઉપાસના કરી શકે એવા ભક્તિ માર્ગો દર્શાવ્યા નથી। તમે સરળ ભાષામાં ભગવાનની લીલાનું વર્ણન કરો। નારદજીના વચનોમાંથી પ્રેરણા મેળવી વ્યાસ ભગવાને ભક્તિના ગુણગાન ગાવા ભાગવત પુરાણની રચના કરી। એટલું જ નહીં, બીજા 18 પુરાણો પણ રચ્યા। નારદજીએ પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત પણ વ્યાસને સંભળાવેલું। તે પ્રમાણે તેઓ પૂર્વજન્મમાં વેદજ્ઞ મહાત્માઓની દાસીના પુત્ર હતા। મહાત્માઓ પાસેથી તેમણે શ્રી કૃષ્ણ અને નારાયણની કથાઓ સાંભળી તેમને સમજાયું કે સર્વ કર્મો શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેવા એ જ સંસારના દુઃખોની ઔષધિ છે। તે પછી નારદજી કૃષ્ણપરાયણ થઈ ગયા। અંતે તેમનું ભૌતિક શરીર પરમાત્મામાં વિલીન થઈ ગયું। બીજા યુગમાં તે બ્રહ્માજીના દેહમાંથી પ્રગટ થયા। બ્રહ્માજીના માનસપુત્ર કહેવાયા। ભગવાનની કૃપાથી તેઓ વૈકુંઠ તેમજ ત્રિલોકમાં વિચરણ કરવા લાગ્યા। એમના જીવનનું ધ્યેય ભગવાનના ભજન કીર્તનનું બન્યું। તેમને ભગવાને સ્વર બ્રહ્મથી વિભૂષિત એવી વીણા પ્રદાન કરી। તેઓ નારાયણ નારાયણ મંત્ર જપતા સકળ સંસારમાં વિચરવા લાગ્યા। નારદજી ત્રિવિધ તાપથી સંતપ્ત વિશ્વને સંગીતના મધુર સંવાદી સુરોથી શાંત અને શીતળ કરે છે। શ્રીમદ્ ભાગવતમાં ભક્તિના 12 આચાર્યોમાંના એક છે નારદ। તેમણે નારદ ભક્તિ સૂત્ર નામક ભક્તિશાસ્ત્રનો ગ્રંથ લખ્યો। તેમાં કુલ 84 સૂત્રોમાં ભક્તિના સ્વરૂપ, લક્ષણ, ભક્તિના પ્રકારો, ભક્તિનું મહાત્મ્ય ઇત્યાદિનું આલેખન થયું છે। આમ આ વિડીયોમાં આપણે નારદજી વિશે, તેમની વ્યાસજી સાથે થયેલી વાતો વિશે તથા તેમના પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળ્યું। આશા રાખું છું કે આ માહિતી તમને સૌને ગમી હશે। મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના।